થેન્ક યુ શૈવલ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. રવિવારની સવારે તમે બધા ટાઈમ કાઢીને આવ્યા, ફેમિલીને છોડીને આવ્યા, એ બદલ આભાર તમારો. કન્સેપ્ટના આજે 7,285 દિવસ પૂરા થયા છે, એટલે 20 વર્ષ પૂરા થયા છે. અને અત્યારે 2 દિવસ પહેલા હું ગૂગલ પર જરા સર્ચ કરતો હતો, તો એમાં મને એક ચોંકાવનારી ફેક્ટ મળી. એ ફેક્ટ એ હતી કે 90% સ્ટાર્ટઅપ્સ જે નવી કંપની ચાલુ થાય છે એમાંથી 90% સ્ટાર્ટઅપ્સ 1000 દિવસથી વધારે સર્વાઈવ નથી કરતું. અને કન્સેપ્ટ 7,285 દિવસ સર્વાઈવ કરી ગયું છે અને આગળ પણ કરવાનું છે. એટલે આને મલ્ટીબેગર કહેવાય. મલ્ટીબેગર સ્ટોક બની ગયો છે કન્સેપ્ટ. સરની જો વાત કરું, હેમંતભાઈ દેસાઈની, તો હું એમને મારા ગુરુ માનું છું. અને સુરતમાં હું એક વસ્તુ કહી શકું છું, આઈ એમ પ્રાઉડ ઓફ, કે હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ એન્ટરપ્રિન્યોર્સ સુરત હેઝ એવર સીન. એમની જે રીતની એનર્જી છે એને હું જો ડિસ્ક્રાઇબ કરું તો બધા કન્સેપ્શન્સની એનર્જી એક બાજુ મૂકીએ અને આ બાજુ ખાલી હેમંત દેસાઈની એનર્જી મૂકીએ તો કદાચ એમનું પલડું ભારી છે. આ ટાઈપની, એ પોતે સિનિયર સિટીઝન છે તો પણ એમની એનર્જી અમારા કરતા વધારે છે ને અમને શરમાવી દે છે. એટલે એ બાબતે બી જબરજસ્ત વસ્તુ છે. હવે મને ટોપિક આજે આપવામાં આવ્યો છે ઇક્વિટી ધ વેલ્થ ક્રિએટર. આ ટોપિક મારા હાર્ટથી બહુ ક્લોઝ છે. જનરલી હું આઉટલુક ફોર ઇક્વિટી પર બોલતો હોઉં છું. આ વખતે મારે ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ પર બોલવાનું છે. એટલે છેલ્લા 20 દિવસથી હું ઘણું રિસર્ચ કરતો હતો અને ઘણું મટીરિયલ મેં કલેક્ટ કર્યું છે. તમે બધા બી જેમ પ્રેઝન્ટેશન ચાલશે તેમ તમે લોકો બી એન્જોય કરશો. સો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા ઇક્વિટી શું છે? તો ઇક્વિટી ઇઝ નથિંગ બટ ઓનરશિપ. આપણે બધા શું કરીએ છીએ શેર બજારમાં? આપણે લોકો સ્ટોક બાય કરીએ છીએ અને સ્ટોક 5% વધે, 10% ઘટે તો આપણી બી હાર્ટબીટ ઉપર નીચે થતી હોય છે. આપણે એને બિઝનેસ તરીકે નથી જોતા કે આ મેં બિઝનેસ બાય કર્યો છે, એ રીતે નથી જોતા. જો આપણે આપણું માઇન્ડસેટ બદલી કાઢીએ, આપણે એવું વિચારવા માંડીએ કે ના, આ બિઝનેસને હું ઓન કરું છું, તો તમને 5%ની કે 10%ની વોલેટિલિટીથી ફરક નહીં પડશે. એટલે આ મારું બધાને કહેવાનું છે કે ઓનરશિપ તરીકે ઇક્વિટી માર્કેટને વિચારો. આપણે ટેમ્પરરી ગેમ આ નથી. બીજું કે આ એક બહુ હાઈલી પ્રોડક્ટિવ એસેટ છે. ઇન્ડિયન્સે શું કર્યું છે, આપણે લોકો શું કરીએ છીએ, આપણે ગોલ્ડ કે જે કમ્પ્લીટલી અનપ્રોડક્ટિવ એસેટ છે એમાં પૈસા નાખી દઈએ છીએ. એનાથી કોઈને ફાયદો નથી થતો, આપણા દેશને ફાયદો નથી થતો, લોકરમાં પડી રહી છે. પણ જ્યારે તમે ઇક્વિટી બાય કરો છો તો તમે કોઈ સ્ટાર્ટઅપને મદદ કરો છો. ફોર એક્ઝામ્પલ, નારાયણ મૂર્તિને આપણે 1992માં જો પૈસા નહીં આપ્યા હતા આઈપીઓમાં, તો આજે ઇન્ફોસિસ આ લેવલ પર નહીં હતી. એ જ રીતે ધીરુભાઈ અંબાણીને જો આપણે પૈસા નહીં આપ્યા હતા તો આજે રિલાયન્સ આ સ્કેલ પર નહીં હતી. એટલે ઇક્વિટીમાં જ્યારે તમે પૈસા નાખો છો તો યુ આર હેલ્પિંગ સમબડી. આ એક સોશિયલ કોઝ પણ કહી શકાય. એટલે વી નીડ ટુ બી હેપી અબાઉટ ઇટ. હવે આપણે જરા પાસ્ટ હિસ્ટ્રીમાં આવીએ. આ પ્રેઝન્ટેશનમાં મેં જે આપણે બધા મિસ્ટેક્સ કરીએ છીએ એ પણ ગણી લીધી છે. હવે 1979માં સેન્સેક્સ શરૂ થયો હતો, 100 રૂપિયાથી શરૂ થયો હતો. આજે સેન્સેક્સ છે 27,000. એટલે 270 ટાઈમ્સ સેન્સેક્સે રિટર્ન આપ્યું છે. સ્ટોક્સ ને બધું તો તમે ભૂલી જાઓ, ખાલી સેન્સેક્સમાં જે 30 કંપનીઓ છે એને 270 ટાઈમ્સ રિટર્ન આપ્યું છે. અને એને તમે યુરોની અંદર ડિવાઈડ કરી દો તો 18.65% એન્યુઅલાઇઝ્ડ ઇન્ક્લુડિંગ ડિવિડન્ડ આ ટાઈપનું રિટર્ન મળ્યું છે. હવે જ્યારે આ ટાઈપનું રિટર્ન મળે છે તો પણ આ ફેક્ટ મને દેખાય છે કે લોકો શેર બજારમાં પૈસા બનાવતા નથી. વેર ડીડ ધ મની ગો? 100 રૂપિયાનો સેન્સેક્સ 27,000 થયો તો બી આપણે બહુ બધા ઇન્વેસ્ટર્સોએ પૈસા નથી બનાવ્યા. તો
એનું કારણ શું? તો મેં એક એક્ઝામ્પલ લીધો છે, રિયલ લાઈફ એક્ઝામ્પલ, મિસ્ટર રાજુભાઈ. 2008માં એમણે આ પોર્ટફોલિયો ડિઝાઇન કરેલો હતો, પોતે બનાવેલો હતો. જ્યારે માર્કેટ પીક પર હતું 21,000 નું હતું, ત્યારે એમણે આ 10 સ્ટોક લીધેલા હતા. 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું, દરેકમાં 1-1 લાખ રૂપિયા નાખેલા હતા. હવે હું તમને પૂછવા માંગુ છું, તમે બધા ફેમિલિયર છો આ બધા બહુ બધા સ્ટોક્સ થી, તો તમને શું લાગે છે આ કેવો પોર્ટફોલિયો બન્યો છે? કોઈ કહેશે મને? કેવો પોર્ટફોલિયો લાગે છે? એવરેજ પોર્ટફોલિયો લાગે છે, બિલો એવરેજ પોર્ટફોલિયો લાગે છે, કે અબવ એવરેજ પોર્ટફોલિયો લાગે છે? જો અત્યાર સુધી હોલ્ડ કર્યો હોય તો અબવ એવરેજ બધાનું કેવું છે. પણ ટુ અવર સરપ્રાઈઝ, જ્યારે 2015માં અત્યારે આપણે એનો પોર્ટફોલિયો જોઈએ તો આ સ્થિતિ છે. એમણે રૂપિન લીધેલા હતા, 15% વૈધો એટલે વેચી કાઢ્યા. TCS 10% વૈધો એટલે વેચી કાઢ્યા. મારુતિ પણ ઉપર ગયો એટલે વેચી કાઢ્યા. રિલાયન્સ પાવર IPO માં કરેલા, પછી નીચે ગયો એટલે વેચ્યા નહીં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બી 6 વર્ષમાં કઈ ચાલ્યો નથી એટલે એમના પોર્ટફોલિયોમાં પડેલો છે. સુઝલોન હોલ્ડ તો કર્યો જ, પછી નીચે ગયો તો એવરેજ કરી કે સાહેબ બહુ તૂટી ગયો છે તો ચલો એવરેજ કરીએ. કિંગફિશરમાં પણ હોલ્ડ કર્યું, અને જ્યારે બહુ નીચે આવ્યો 10 રૂપિયા થઈ ગયો ભાવ, ત્યારે એના ન્યૂઝ આવ્યા માર્કેટમાં કે ભાઈ એ લોકોના પ્લેન કઈ વેચાવાના છે ને એનાથી એસેટ બહુ છે, એના પૈસા આવવાના છે, તો એમણે પાછી એવરેજ કરી. ટાઇટન અગેન સારી કંપની વધેલી હતી તો વેચી કાઢી. DLF નીચે ગઈ એટલે હોલ્ડ કરી, અને બજાજ ઓટો પણ વેચી કાઢી. આ જનરલ ઇન્વેસ્ટરની ટેન્ડન્સી છે. આપણે લોકો સારી વસ્તુઓ વેચી કાઢીએ છીએ અને ખરાબ વસ્તુને હોલ્ડ કરીએ છીએ, પ્લસ એવરેજ કરીએ છીએ. એટલે સિમ્પલ ભાષામાં તમને સમજાવું, આપણી ઓફિસ છે, ઓફિસમાં 5 એમ્પ્લોય છે. 5 એમ્પ્લોયમાંથી 3 એમ્પ્લોય બિલો એવરેજ કામ કરે છે, નથી બરાબર, અને 2 જે એમ્પ્લોયઝ છે તે બહુ સારું કામ કરે છે. તો આપણે શું કરીએ છીએ, 2015 આવ્યું એટલે જે 3 ખરાબ એમ્પ્લોય છે એ લોકોને કીધું કે હું તને રાખું બી છું અને હું તને બોનસ આપું છું. એનો મતલબ શું, આપણે એવરેજ કરીએ છીએ. અને જે 2 સારા એમ્પ્લોય હતા એને આપણે કાઢી નાખીએ છીએ. આ રીતે જો કરીએ તો આપણી ઓફિસ લાંબો સમય ટકે નહીં ટકે. તો પછી પોર્ટફોલિયોમાં આપણે આ જ વસ્તુ કરીએ છીએ. એક વસ્તુ યાદ રાખો, જ્યારે બી તમે પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરશો તો ગમે તેટલું સારું રિસર્ચ કર્યું હોય, મિસ્ટેક્સ થવાની છે, પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે એ મિસ્ટેક્સને કેટલું જલ્દી રેક્ટિફાઈ કરી શકો છો. એક પોર્ટફોલિયો બનાવીએ ને તો 1/3 સ્ટોક્સ તમને ખરાબ જ મળવાના છે, 1/3 સ્ટોક તમને એવરેજ રિટર્ન આપશે, અને 1/3 સ્ટોક જબરજસ્ત રિટર્ન આપશે, ગ્રેટ રિટર્ન આપશે. એટલે ઓવરઓલ આ ટાઈપનો પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શનમાં વસ્તુઓ દેખાય જ છે. એટલે મારી સલાહ એ છે કે વોટર ધ ફ્લાવર્સ એન્ડ કટ ધ વીડ્સ. આપણે ઊંધું કરીએ છીએ, આપણે વીડ્સને પાણી આપીએ છીએ અને ફ્લાવર હોય છે એને કાપી કાઢીએ છીએ, અને એટલે આપણા પૈસા નથી બનતા. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારી સામે આવી. આ એક ફંડ હતું, ફિડેલિટી મેગેઝિન ફંડ. એમાં આ જે ફંડ મેનેજર છે તે પીટર લિમ છે, બહુ બધાએ નામ સાંભળ્યું હશે, બહુ ફેમસ ફંડ મેનેજર છે. એમાં એવું થયું હતું કે 1977 થી 1990 સુધી એમણે આ ફંડ મેનેજ કરેલું, મ્યુચ્યુઅલ ફંડ યુએસની, અને આ ફંડમાં એમણે 29% એન્યુઅલાઇઝ્ડ રિટર્ન આપેલું હતું. યર ઓન યર 29% એન્યુઅલાઇઝ્ડ રિટર્ન આપેલું હતું. વોરેન બફેટ એની લાઈફમાં 20% એન્યુઅલાઇઝ્ડ રિટર્ન લીધું છે, પણ એ 60 યર્સ માટે કર્યું છે. એમણે 13 વર્ષ, ફિડેલિટીના જે ફંડ મેનેજર છે એમણે 13 વર્ષ માટે કરેલું હતું. હવે જ્યારે એ રિટાયર થયા પછી એમણે ઘણા બધા લેટર્સ આવ્યા, અને લેટર્સમાં ઘણા બધા કસ્ટમરોનું ડિસઅપોઇન્ટમેન્ટ આવ્યું. એ લોકોએ કીધું કે અમે પૈસા ગુમાવ્યા છે તમારા ફંડમાં. એટલે એમને થયું કે આવું કેમ થયું, મેં જ્યારે 29% એન્યુઅલાઇઝ રિટર્ન આપ્યું છે આ 13 વર્ષમાં, તો ઘણા બધા ઇન્વેસ્ટરોએ કેમ પૈસા ગુમાવ્યા આ ફંડમાં. તો પછી એમને રિસર્ચ કર્યું, અને રિસર્ચમાં એ ખબર પડી કે બહુ બધા લોકો એમાં ટાઈમિંગ કરતા હતા. એટલે શું કરે, જ્યારે પેનિકનો સમય હોય ત્યારે લોકો ગભરાઈને વેચી કાઢતા હતા, અને જ્યારે માર્કેટ વધતું હોય, યુફોરિયા હોય, ગ્રીડ આવી જાય ત્યારે લોકો એમાં એન્ટર થતા હતા. અને આ રીતે જ્યારે કરવા માંડ્યા લોકો, એટલે મેજોરિટી લોકોએ એમાં પૈસા ગુમાવ્યા.
પછી આપણે વધારે રિસર્ચ કર્યું અને રિસર્ચમાં વધારે એ જોયું કે કોણે આવા પૈસા બનાવ્યા છે. હવે કોણે પૈસા બનાવ્યા, તો એમાં બે ટાઈપના ઇન્વેસ્ટરોએ પૈસા બનાવેલા હતા. એક એવા ઇન્વેસ્ટરો કે જે એક્સપાયર થઈ ગયેલા હતા, મરી ગયા હતા, અને બીજા એવા ઇન્વેસ્ટર કે જે ભૂલી ગયા હતા કે મારા પૈસા આ ફંડમાં છે. આ બે ટાઈપના ઇન્વેસ્ટરે મેક્સિમમ પૈસા બનાવ્યા. એટલે ઘણીવાર શેર બજારમાં એક્ટિવિટી આપણે બહુ કરીએ ને એનાથી બી માર પડે છે. તમે પેસિવ રહો પણ સાયલેન્ટ રહો અને જોયા કરતા હો સિચ્યુએશન, તો બી તમે ઘણા પૈસા બનાવી શકો. એટલે વોરેન બફેટમાં બહુ સરસ એક સેઇંગ છે કે ગોઈંગ અગેન્સ્ટ ધ ક્રાઉડ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ બટ મોસ્ટ સેન્સિબલ થિંગ ટુ ડુ. 2 વર્ષ પહેલા બધા ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરતા હતા. 30,000 ગોલ્ડ થઈ ગયું, એવરીબડી વોઝ બિહાઇન્ડ ગોલ્ડ. બધા કહેતા હતા 40,000 થઈ જશે, 50,000 થઈ જશે. એ જ રીતે રિયલ એસ્ટેટ બધા એની પાછળ પડેલા હતા. આજે ઇલિક્વિડ થઈ ગયું છે આ રિયલ એસ્ટેટ. એટલે સેન્સિબલ વસ્તુ એ છે કે તમે ક્રાઉડની અગેન્સ્ટ જાઓ. તમને બહુ બધાને ખબર હશે કે 96% લોકો પાસે આખા વર્લ્ડમાં 4% વેલ્થ છે અને 4% લોકો પાસે 96% વેલ્થ છે. એટલે જ્યાં મેજોરિટી છે, જ્યાં હર્ડ મેન્ટાલિટી છે, ત્યાં પૈસા નથી બનતા અને આ વસ્તુ આપણે જોવાની છે.